નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. 2025ને પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આવનારું 2026નું વર્ષ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે આજે આપણે જાણીશું. આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય ડૉક્ટર નિલેશભાઈ વ્યાસ, કે જેમના વિશે પરિચયની વાત કરું કે જેઓ 1982થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે. આ સાથે બીજી એક પણ વાત એ છે કે જેઓ 2011થી ખબર ગુજરાત સાથે જોડાયેલા છે. કે ખબર ગુજરાત પ્રિન્ટ મીડિયામાં તેઓ ડેઇલી અને સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપી રહ્યા છે. સાથે 2024માં તેમને મેળાપક વિષયમાં PhD ડિગ્રી પણ લીધી છે. અને જેમના વિશે વાત કરીએ તો દેશ વિદેશથી યજમાનો તેમની સાથે જોડાયા છે અને તેઓ જ્યોતિષ શિરોમણી, જ્યોતિષ રત્ન, જ્યોતિષ વિશારદ, બ્રહ્મ ગૌરવ એવોર્ડ અને મહર્ષિ જ્ઞાન રત્ન એવોર્ડ જેવા વિવિધ એવોર્ડો એમને એનાયત થયા છે. તો ચાલો આજે તેમની પાસેથી આવનારું 2026નું વર્ષ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણવાનો પ્રયાસ કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ હવે આપણે જે રીતે વાત કરીએ કે આવનારું 2026નું વર્ષ છે દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે, તો પહેલા આપણે મેષ રાશિ વિશે વાત કરીશું. ચોક્કસ. સૌપ્રથમ હું આપ સૌનો આભાર માનું છું કે આ ખબર ગુજરાતની અંદર જ્યારથી ખબર ગુજરાતની શરૂઆત થઈ ત્યારથી લઈ પ્રારંભથી રાશિ ભવિષ્ય અને ડેઇલી ભવિષ્ય ખબર ગુજરાતની અંદર આપી જ રહ્યા છીએ. મીડિયાની અંદર આ પ્રથમ વખત અમને આમંત્રણ મળ્યું છે, તો આપ સૌનો હું હાર્દિક આભાર માનું છું. 2026 દરેક રાશિ માટે કેવું રહેશે એ જોઈએ. રાશિ ભવિષ્ય દરેકને જાણવાની ઈચ્છા હોય છે. સૌ પ્રથમ દરેક લોકોની ઈચ્છા શું હોય, સૌપ્રથમ રોજ પેપર ખોલે તો મારો આજનો દિવસ કેવો જશે એ જાણવાની દરેક વ્યક્તિઓને ઈચ્છા હોય છે. તો 2025ને આપણે થોડો જ સમય બાકી રહ્યો છે અને નવું વર્ષ 2026 આવી રહ્યું છે. તો આવનારું 2026 દરેક રાશિઓ માટે કેવું રહેશે એ જોઈએ. સૌપ્રથમ મેષ રાશિ, જેના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિવાળા વ્યક્તિઓને આખું વર્ષ શનિ 12મા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યું છે. સાડાસાતીનો આ તબક્કો જે છે એ પનોતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આખા વર્ષ દરમિયાન આ શનિની અસરો શું રહેશે? મેષ રાશિવાળા જાતકોને આંતરિક માનસિક અશાંતિમાં વધારો થશે. સમય અને સંજોગો તમને આર્થિક રીતે પછાડશે. મોજશોખ પાછળ ખર્ચનું પ્રમાણ વધુ રહેશે, માટે આપે ખાસ શનિ વિશે શનિના ઉપાયો કરવા પડશે અને આ મેષ રાશિના જાતકોએ સતર્ક રહેવું પડશે. અણધાર્યા ખર્ચાઓ આવી શકે. ઘણા બધા પ્રયત્નો કરો ત્યારબાદ આપણા ધંધા નોકરીમાં સફળતાઓ મળતી જણાશે. વર્ષના પ્રારંભના ગુરુનું પરિભ્રમણની વાત કરીએ તો વર્ષ પ્રારંભથી જ ગુરુ ચતુર્થ સ્થાનમાં અને અત્યારના મિથુન રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે, જે સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય. જો આપ મકાન લેવાની, જમીન લેવાની કે વાહન લેવાની તૈયારીમાં છો તો આ વર્ષ આપના માટે ખૂબ લાભદાયી રહેશે. તો આપના આ પ્રશ્નનો ઉકેલ આવી શકશે. ઘણા સમયથી રોકાયેલા આપના જમીન મકાનના કાર્યો પૂર્ણ થતા જણાશે. વડીલો પાર્જિત જમીન મકાન મિલકતો આપને મળવાની શક્યતાઓ રહેશે. આ ગુરુ જે છે એ આપને લાંબી મુસાફરી પણ કરાવશે. અત્યારના ગુરુનું પરિભ્રમણ મિથુન રાશિમાં ચાલી રહ્યું છે, જે તમારા આત્મબળને વધારશે અને ભાગ્ય સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યું છે, તો આ ગુરુ આપના ભાગ્યબળને પણ વધારશે. તારીખ 1 જૂન 2026થી ગુરુ શુક્ર સ્થાનમાં ફરીથી આવશે અને તમારી સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. વડીલોનો સાથ સહકાર રહેશે. વડીલોની સાથે ગુરુનું પરિભ્રમણ હોવાથી આપ તીર્થયાત્રા પણ કરી શકશો. 31 ઓક્ટોબરથી ગુરુ તમારા પંચમ સ્થાનમાં ભ્રમણ કરશે, જે સંતાન અંગેની તકલીફો એમાં તમે સુધારો લાવી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ગુરુ પંચમ સ્થાન ઉપરથી પેટને લગતી થોડી ઘણી બીમારીઓ આપી શકે. ખાવા પીવામાં આપણે ખાસ કાળજી રાખવી પડશે. રાહુની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન રાહુ 11મા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તમારા જ્ઞાન અને આવડતથી વધુ આવક મેળવી શકશો. મૈત્રી સંબંધો દ્રઢ બને. ક્યારેક મિત્રથી અસંતોષ થાય. 11મા સ્થાનમાં લાભ સ્થાનની અંદર રાહુ છે, જે સારું ફળ તો આપશે જ, પણ ક્યારેક દગો ફટકો પણ મિત્રોથી આપે, માટે આપણે સતર્ક રહેવું પડશે. આખું વર્ષ કેતુ પંચમ સ્થાનમાં સંતાનોના કાર્યમાં અવરોધો ઊભા કરશે. અગત્યના નિર્ણયો વિચારપૂર્વક લેવા આપણે જરૂરી બનશે. બહેનો માટે વાત કરીએ તો આ વર્ષ દરમિયાન બહેનોને, મેષ રાશિવાળા બહેનોને મધ્યમ પસાર થશે. આર્થિક શારીરિક તકલીફો રહેશે. કૌટુંબિક
મન દુઃખના પ્રસંગો વધશે. કુટુંબ પ્રત્યેની વધારે પડતી ભાવુકતા તમને પરેશાની કરી દેશે. મેષ રાશિવાળા જાતકોને વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને આ વર્ષ કેવું રહેશે? તો આ વર્ષે વધુ મહેનતે ઓછી સફળતા પ્રાપ્ત થાય. ઉચ્ચ ડિગ્રી માટેના અને અંતરાયો આવે છતાં પણ સફળતા ન મળે માટે વધુ મહેનત આપણે કરવી પડશે. અભ્યાસ સાથે નોકરી કે વ્યવસાય કરનારા વ્યક્તિઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ટૂંકમાં મેષ રાશિવાળા વ્યક્તિઓને આ વર્ષ મધ્યમ પસાર થશે. તો આ વર્ષનું સારું ફળ મેળવવા માટે શું કરવું જોઈએ? તો મેષ રાશિવાળા વ્યક્તિઓએ આ વર્ષ દરમિયાન દર મંગળવારે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ. ગણપતિને દુર્વા ચડાવવા જોઈએ, ગોળ ધરાવવો જોઈએ, સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, ગાયને ઘાસ અથવા ગોળ રોટલી આપવા જોઈએ અને દર મંગળવારે આપે લાલ રૂમાલ આપની સાથે રાખો અથવા આપના જમણા હાથમાં લાલ દોરો, ઊનનો દોરો અથવા નાળાસૂત્ર આપણે બાંધી રાખવું, જેનાથી મેષ રાશિવાળા વ્યક્તિઓને આખું વર્ષ સારું રહેશે. અસ્તુ. તો ગોલ્ડ મેડાલિસ્ટ એવા ડૉક્ટર નિલેશભાઈ વ્યાસ કે જેઓ ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય છેલ્લા 25 વર્ષથી ચલાવી રહ્યા છે, તેઓએ આપણને મેષ રાશિ વિશે વાત કરી કે મેષ રાશિના જાતકો છે તેમના માટે આવનારો જે સમય છે, આવનારું વર્ષ છે મધ્યમ પસાર થવાનું છે. સાથે સાથે તેમને ઉપાયો પણ આપ્યા છે કે જે ઉપાયો દ્વારા જો મેષ રાશિના જાતકો આ ઉપાયો કરે તો આવનારા વર્ષમાં તેમ સારું ફળ મેળવી શકે છે. તો ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે મેષ રાશિ વિશે વાત કરી, એવી જ રીતે આવનારા એપિસોડમાં આપણે વૃષભ રાશિ વિશે પણ વાત કરીશું.